શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજે આપણે કામદા એકાદશી એટલે કે ચૈત્ર સુદ એકાદશીની મહાત્મ્ય વિશેનું રસપાન કરીશું. શ્રી વિષ્ણવે નમઃ. પ્રાચીન ઋષિ પરંપરા, ધાર્મિક ગ્રંથો અને ભક્તિભાવથી ભરેલી ભારતીય સંસ્કૃતિમાં એકાદશી વ્રતને અત્યંત પવિત્ર અને મહાત્મ્યસભર માનવામાં આવે છે. દરેક મહિનાના શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશી જુદી જુદી કથાઓ અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આજે આપણે જાણીશું ચૈત્ર માસની કામદા એકાદશી વિશે. એક એવી એકાદશી જે પાપ મુક્તિ, મનોપૂર્તિ અને મોક્ષદા ફળ આપવાવાળી છે. કામદાનો અર્થ થાય છે કામનાનો પૂર્ણ કરનારી. એવું માનવામાં આવે છે કે જો શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત રાખવામાં આવે તો તે પાપોનો નાશ કરીને વ્યક્તિને ઈચ્છિત ફળ આપે છે. વિશેષ કરીને જ્યારે આ એકાદશી ચૈત્ર માસમાં આવે છે ત્યારે તેની આત્મિક લાભ અને પાવન શક્તિ વધુ પ્રભાવી બની જાય છે. આવી દિવ્ય તિથિ પર શાસ્ત્રોમાં વર્ણવેલી સુંદર કથા, વિધાન અને ફળાનુભવ જાણવા માટે હંમેશાની જેમ રહીએ આપણી સાથે આવનારા કેટલાક શાંતિમય ક્ષણોમાં. ચાલો દેવી શક્તિથી પરિપૂર્ણ કામદા એકાદશીનું મહાત્મ્યનું રસપાન કરીએ. ધર્મરાજા યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમને કોટી કોટી પ્રણામ. હું તમને પ્રાર્થના કરું છું કે તમે કૃપા કરી ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, તમે એક પ્રાચીન વાત સાંભળો જે વશિષ્ઠજીએ રાજા દિલીપને કહી હતી. રાજા દિલીપને પૂછ્યું, હે ગુરુદેવ, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેમાં કયા દેવની પૂજા કરવાની થાય છે? એ બધું તમે વિસ્તારપૂર્વક કહો. મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે. તે બધા પાપોને નષ્ટ કરે છે. તેના પુણ્યના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈ પુત્રની પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી કુયોની છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હવે હું આનું મહાત્મ્ય કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. પ્રાચીન કાળમાં ભોગીપુર નામનો એક નગર હતું. ત્યાં અનેક ઐશ્વર્યથી યુક્ત પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં અનેક અપ્સરાઓ, ગંધર્વ, કિન્નર આદિ વાસ કરતા હતા. એ જગ્યા પર લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવશાળી ઘરમાં નિવાસ કરતા વિહાર કરતા હતા. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને અલગ થતાં વ્યાકુળ થઈ જતા. એક સમયે રાજા પુંડરીક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા. ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતો હતો. તેની પ્રિયતમા એ જગ્યાએ નહોતી, તેથી તે તેની યાદમાં અશુદ્ધ ગીત ગાવા લાગ્યો. નાગરાજ કર્ણાટકે રાજા પુંડરીકને આની ફરિયાદ કરી. તેથી રાજા પુંડરીકે શાપ દીધો કે, હે દુષ્ટ, તું મારી સામે ગાય છે તો પણ પોતાની સ્ત્રીનું સ્મરણ કરે છે. તેથી તું કાચું માંસ અને મનુષ્ય ખાનાર રાક્ષસ થશે. તું મહાપાપી છે. હવે તું તારા કર્મનું ફળ ભોગવ. રાજા પુંડરીકના શ્રાપથી તે લલિત ગંધર્વ તે જ ક્ષણે એક વિકરાળ રાક્ષસ બની ગયો. તેનું મુખ ભયાનક થઈ ગયું. તેના નેત્ર સૂર્યચંદ્ર સમાન પ્રદીપ્ત થવા લાગ્યા. મોંમાંથી અગ્નિ નીકળવા લાગ્યા. તેના મસ્તક પરના વાળ પર્વત પર ઉગેલા વૃક્ષની જેમ લાગતા હતા. તેની બંને ભુજાઓ 2-2 યોજન લાંબી થઈ ગઈ. તેનું શરીર 8 યોજનનું થઈ ગયું. રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુઃખ મળવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યો. જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમને લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ દુઃખી થઈ. તે સદૈવ પોતાના પતિના ઉદ્ધાર માટે વિચારવા લાગી, હું ક્યાં જાઉં અને શું કરું? આ બાજુ તે રાક્ષસ ઘોર વનમાં રહેવા લાગ્યો અને અનેક પ્રકારના પાપ કરવા લાગ્યો. તેની સ્ત્રી લલિતા
પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી. એક દિવસ પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિંધ્યાચલ પર્વત ચાલી ગઈ. ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોયો. તે આશ્રમમાં જઈ ઋષિના સન્મુખ જઈને પ્રણામ કરવા લાગી. એ સમયે તેને આશ્ચર્યમાં જોઈ શૃંગી ઋષિ બોલ્યા, હે સુભગે, તું કોણ છે અને અહીં શા માટે આવી છે? લલિતા બોલી, હે મુનિ, હું વીરધન્યા નામકની ગંધર્વની કન્યા લલિતા છું. મારા પતિ રાજા પુનરીકના શાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે. તેનાથી મને ખૂબ દુઃખ થાય છે. તમે તેને રાક્ષસ યોનિમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે શૃંગી ઋષિ બોલ્યા, હે ગંધર્વ કન્યા લલિતા, તો ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું, જેનું નામ કામદા એકાદશી છે, તેનું વ્રત કરવાથી મનુષ્યમાં સમસ્ત કાર્ય શીઘ્ર જ સિદ્ધ થઈ જાય છે. જો તું આ વ્રત પુણ્ય પોતાના પતિને આપશે તો તે શીઘ્ર રાક્ષસ યોનિ છૂટી જશે અને રાજાનો શ્રાપ શાંત થઈ જશે. મુનિના આવા વચન સાંભળી લલિતાએ આનંદપૂર્વક તે વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે તે વ્રતનું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, જો મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે, જેથી તેની રાક્ષસ યોનિ શીઘ્ર છૂટી જાય. એકાદશીનું ફળ દેવતા તેનો પતિ રાક્ષસ યોનિમાંથી છૂટીને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. તે અનેક સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈને પહેલાંની જેમ લલિતાની સાથે વિહરવા કરવા લાગ્યો. કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર થઈ ગયો. તેઓ પુષ્પક વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. અંતે કામદા એકાદશી આપણને શીખવે છે કે ભક્તિ, શ્રદ્ધા અને સંયમથી જીવનના સૌથી મોટા પાપો પણ દૂર થઈ શકે છે. ઈચ્છાઓ શાંતિથી પૂર્ણ થાય છે ત્યારે જ જીવનમાં પરમ શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે. જે રીતે લલિત અને લલિતા જેવી રીતે આત્માઓએ આ વ્રતથી પવિત્ર જીવનની પ્રાપ્તિ કરી, એ રીતે આપણે પણ આજે પોતાના જીવનને નવી દિશા આપી શકીએ છીએ. શુદ્ધ મનથી, પવિત્ર ચિત્તથી અને ભક્તિભાવથી કરેલા દરેક ઉપવાસ અને પ્રાર્થના ઋણાતીત ફળ આપે છે. આજની કામદા એકાદશી આપના જીવનમાં શાંતિ, સફળતા અને સકારાત્મક પરિવર્તન લાવે એવી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ બટન દબાવો અને નીચે કોમેન્ટમાં જણાવીને કરો કે તમે કામદા એકાદશી કથા અને મહિમા વિશે શું મહત્ત્વનું લાગ્યું. અને આવ્યા જ વધુ ધર્મ વિષયક તથા જીવન ઉપયોગી વિડીયોઝ લાવતા રહેશું શ્રી વિષ્ણુના આશીર્વાદ સાથે. ફરી મળીશું એક નવા પાવન પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ.